की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित्त दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ये। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठी न तखत, लाल आगे आए बैठी न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी। કાલે આપણે ધામધની અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની દયાથી જોયું કે કાનજીભાઈજી જે હરજી વ્યાસીની સેવા કરી રહ્યા છે, તો એ સેવાથી અત્યારે હરજી વ્યાસી બહુ ખુશ થયા છે અને એમણે માંગવાનું કીધું છે. તો માંગીને પણ કાનજીભાઈએ શું માંગ્યું છે કે એક સાધુ મહારાજ છે, એમને તમારે ચર્ચા સંભળાવવાની છે. આ વાત સાંભળીને હરજી વ્યાસી પણ ઘણા ખુશ થાય છે કે જે એમને જોઈતું હતું એવી જ વસ્તુ એમને આપી છે, માંગી છે. આ વસ્તુ માટે ના કરી શકતા નથી. બોલાવાનું કે છે સાધુ મહારાજને, બોલાવી લાવો અને આપણે એમની સાથે ચર્ચા કરીશું. કાનજીભાઈ શ્રીજીને લઈને આવે છે અને હરજી વ્યાસી જોડે મેળાપ કરાવે છે. જેવો મેળાપ થાય છે, બંને એકબીજા જોડે વાતો કરે છે. થોડી વાતચીત થયા પછી શ્રીજીને રોકાવા માટે એક સ્થાન આપે છે એમના બગીચામાં. ત્યાં રોકાઈ રહ્યા છે. 2 મહિના સુધી ચર્ચા થઈ રહી છે, ભાગવત પર ચર્ચા થઈ રહી છે. શ્રીમદ ભાગવત પર ચર્ચા કરી રહ્યા છે હરજી વ્યાસજી અને શ્રીજી એમના ચરણોમાં બેસીને સાંભળી રહ્યા છે શાંતિથી. 2 મહિનામાં વીતી ગયા છે. સબર ધન્યમાં આપણને શીખવાડી રહ્યા છે કે જ્યારે આપણે કોઈને પણ કંઈ પણ કહેવું હોય ને, તો સૌથી પહેલા એમના વચનોને સાંભળવાના છે, ત્યારબાદ આપણે આપણી વાત મૂકવાની છે. હરજી વ્યાસજી અહીંયા આગળ એમની વાતો બતાવી રહ્યા છે, શ્રીજી વાતો સાંભળી રહ્યા છે. હવે આ સમયે ભાગવત ચર્ચા કરતા એક હીરાના મંદિરની વાત આવી. આ હીરાના મંદિરની વાત આવી કે જે 84 લાખ યોજન જે છે એ વિસ્તારમાં ફેલાયેલો છે. તો આ હીરાનું એક મંદિર કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે, એને નિરખવાનું વાત અહીંયા કરે છે અને જોવાની વાત કરે છે. વિચારો એ કેટલું સુંદર છે. જ્યારે આ વાત આવે છે ત્યારે સોરી એક મિનિટ સ્ટોપ કરજો. જ્યારે એક હીરાના મંદિરની વાત આવે છે ત્યારે એ આગળ એ વાતને વિચારવાનું કહે છે હરજી વ્યાસજી કે વિચારો એ એક હીરાનું મંદિર કેવું છે. જ્યારે આ વાત આવે છે ત્યારે શ્રીજી એમને પૂછે છે કે આ એક હીરાનું મંદિર કોનું સ્થાન છે. જ્યારે આ વાત પૂછે છે ત્યારે હરજી વ્યાસજી જવાબ આપે છે કે આ સ્થાન તો અક્ષર બ્રહ્મનું આવેલું છે. અક્ષર બ્રહ્મનું આવેલું છે તે આ શાસ્ત્રોમાં લખેલી વાત છે, એ પોતાની વાત નથી, શાસ્ત્રોમાં લખેલી વાત જણાવી રહ્યા છે, એમ કહી રહ્યા છે. ત્યારે શ્રીજી એમના ચરણોમાં લાગીને કહે છે, વિનંતી કરી રહ્યા છે વારંવાર કે આ જે અક્ષર બ્રહ્મનું સ્થાન છે, એ અક્ષર બ્રહ્મનું સ્થાન અખંડનું સ્થાન કહેવાય. તો એ અખંડ સ્થાન ક્યાં આવેલું છે, કેવું આવેલું છે, એના વિશે મને થોડું જણાવો. તમે આગળ જ કીધું છે કે 5 તત્વ, 3 ગુણ, 14 લોક, આ બધું આખું બ્રહ્માંડ અક્ષર બ્રહ્માંડ જે છે એ શું થાય છે, મહાપ્રલયમાં, ચોથા પ્રલયમાં નાશ પામે છે, લય થાય છે. તો આ મહાપ્રલયમાં બધું જ લય થાય છે. તો પછી આ અખંડ ઠોર ક્યાં આવેલી છે, આના વિશે થોડો પ્રકાશ, આના વિશે થોડું જણાવો. ત્યારે હરજી વ્યાસજી વિચાર કરવા લાગે છે કે આ શું વાત કરી રહી છે. ત્યારે વિચાર કરીને કહે છે, ના અક્ષરબ્રહ્મની વાત નથી, આ તો આદિનારાયણની વાત છે. આદિનારાયણની વાત અહીંયા આગળ મૂકી દીધી અને આદિનારાયણ વિશે પણ પૂછે છે કે ક્યાં રહે છે આ થોર, ક્યાં આવેલી છે. તો કે જે ક્ષીરસાગરની વાત છે, ક્ષીરસાગરની વાત છે તો ક્ષીરસાગર તો 14 બ્રહ્માંડની અંદર આવેલું છે, એ તો પાતાળમાં આવેલું છે અને આખો બ્રહ્માંડ એ મહાપ્રલયમાં નાશ થાય છે. તો પછી અખંડ અક્ષર બ્રહ્મની વાત કરો છો, એ ક્યાં રહે છે.
એમનું અસલ સ્થાન ક્યાં આવેલું છે, આ બધી વાતો જણાવે છે, પૂછે છે. તો શ્રીજીની આ પ્રશ્નો પર હરજી વ્યાસજી કશું જણાવી શકતા નથી અને ચીડાઈ જાય છે. અને ચીડાઈને શું કરે છે, ક્રોધમાં ગુસ્સામાં આવીને બોલે છે કે આ તો બધું વ્યાસજીનું લખેલું છે, એ આચાર્ય જેમણે ભાગવત લખ્યું છે, જેમણે શાસ્ત્રો રચ્યા છે, તો એ વ્યાસજીને કહી રહ્યા છે, શું કહે છે કે એમણે જ આ રીતે લખ્યું છે, તો એમના વચનો પર હું બીજું શું કહી શકું, મારી પાસે એનું જ્ઞાન નથી, મને એના વિશે કશી ખબર પડતી. પોતાને ઝૂકવાની વાત આવીને એટલે ક્રોધિત થઈ જાય છે. આવી તેમને પ્રશ્ન કરનારું, આવી રીતે કોઈ એમને જવાબ મેળવનારું કોઈ મળ્યું નથી અત્યાર સુધી. અને હવે જ્યારે એ વાત ખુલી રહી છે ને, ત્યારે એનો જવાબ આપી શકતા નથી. હવે આનાથી આગળ ધણી આપણને શું કહે છે ને, એ આપણે જોઈએ. કહ્યા कटुक वचन आचार्य जो को इनो ऐसे ही लिखे सुकान, तो मैं इत क्या करो, क्या निशा करो ममीन, क्या निशा करो ममीन. કે જ્યારે ભાગવતની આ રીતે વાત વાંચી અને પૂછી રહ્યા છે જ્યારે શ્રીજી, ત્યારે આ વાત સાંભળીને શું કહે છે, ઇનો એસે હી લખે સુકાને, જે આચાર્ય થઈ ગયા છે એમણે જ આ વચનો લખ્યા છે, એમને જ કશી ખબર નથી, હું એમાં શું કહી શકું, એમણે જેટલું લખ્યું છે એટલું હું જણાવી શકું છું. તો એ મેં ક્યાં કરો, તો હવે હું એમાં શું કરી શકું, મારી પાસે એનો જવાબ નથી. ક્યાં નિશા કરો મમ્મી, હું એનો જવાબ ક્યાંથી લાવું, મને એની કશી જ ખબર નથી. तब कांजी ने कहा कछु अक्षरातीत की पूछो बात. શ્રીજી આ રીતે જ્યારે હરજી વ્યાસનો જવાબ સાંભળી રહ્યા છે ને ધ્યાનથી, કે એમને કશી ખબર નથી, એ માની રહ્યા છે કે એમને કશી જાણકારી નથી, ત્યારે કાનજીભાઈ જે ઉભા ઉભા બધું સાંભળી રહ્યા છે, એટલે કાનજીભાઈ જે છે ને ધીમેથી શ્રીજીની પાસે, શ્રીજી થોડા એમના ચરણોમાં બેઠા છે, હરજી વ્યાસજીના ચરણોમાં, હરજી વ્યાસજી ઉપર બેઠા છે, શ્રીજી નીચે બેઠા છે, અને આ સમયે કાનજીભાઈજી જોડે આવીને આમ ધીમેથી કહે છે શ્રીજીને, શું કહે છે, કાનજી ને કહ્યા કछु અક્ષરાતીત की पूछो बात. શ્રીજી અમને થોડી અક્ષરાતીત ની પૂછો વાત, એમને વાત તો પૂછો અક્ષરાતીત ની, શું કહે છે, આનો જવાબ શું આપે છે એ આપણે જોઈએ. ક્યાં જવાબ કરત હે, હરજી વ્યાસજી આ વિશે શું કહે છે, શું જવાબ આપે, સુને ઇનકે મુખ વિખ્યાત. આપણે એમના શ્રેષ્ઠ જ્ઞાનથી, એમના મુખેથી આ વાત સાંભળે કે અક્ષરાતીત ના જ્ઞાન વિશે શું કહેવા માંગે છે. આયા જોશ શ્રીજી કો દિયા ધક્કા કર હાથ, જોશ આવી ગયો આ વાત સાંભળતાની સાથે. કાનજીભાઈએ જે કીધું ને, અને હરજી વ્યાસજી કહી રહ્યા છે, એક તો હરજી વ્યાસજી ખીજાઈને બોલી રહ્યા છે, ક્રોધમાં બોલી રહ્યા છે, આચાર્યોએ જ કશું નથી લખ્યું, તેમાં હું શું કરી શકું છું, મારી પાસે આનો જવાબ નથી. જ્યારે એક ક્રોધમાં બોલે છે ને, ત્યારે કાનજીભાઈ ધીમેથી અક્ષરાતીતની વાત બોલવાનું કહે છે ને, ત્યારે શ્રીજીને જોશ આવે છે, અને જોશ આવે છે ને સીધા ઉભા થઈ જાય છે. ઉભા થઈને જે કાનજીભાઈ જોડે આવીને એમને સહેજ ધક્કો આપવો, એટલે એમને ધક્કો મારીને પાડી નથી નાખ્યો, સહેજ એમને આ રીતે ધક્કો નજીક આવીને વાત કરી છે ને, એમને થોડા દૂર ધકેલ્યા છે, થોડા દૂર કરીને કહે છે, શું કહે છે, ક્યાં ઇनको પૂછે ક્યાં હે ઇનમો, ક્યાં ઇनको પૂછે. કાનજીભાઈ તમે શું પૂછવાની વાત કરી રહ્યા છો, કોને પૂછવાની વાત કરી રહ્યા છો, પેલા એ તો જુઓ, તમે અક્ષરાતીતની વાત પૂછવાનો કહો છો. આ તો અક્ષર બ્રહ્માંડ ને પણ સરખું નથી ઓળખતા, એના વિશે પણ જ્ઞાન નથી ધરાવતા, એ ક્યાં અક્ષરાતીતની વાત કરવાના, ક્યાં એના વિશે જણાવવાના. વિચારની આ વાત શ્રીજીના મુખેથી નીકળી રહી છે. શ્રીજી શું કહે છે, ક્યાં ઇनको પૂછો, શું પૂછવાનું છે અમને, એમની પાસે તો કોઈ જવાબ જ નથી. ક્યાં હે ઇનમો, એમની પાસે શું જ્ઞાન છે કે જે એના વિશે કહી શકે છે. જે અક્ષર બ્રહ્માંડનું જ્ઞાન નથી ધરાવતા, અક્ષર બ્રહ્માંડથી પરેની વાત કેવી રીતે કરી શકે છે. થકા અક્ષર કે સાથે તો ગુમાનમાં અને ગુમાનમાં અક્ષર બ્રહ્માંડમાં જ ફરી રહ્યા છે, આ ઈંડાથી બહાર નીકળ્યા નથી. એમને આનાથી વધારે કશી ખબર નથી. જે પણ શાસ્ત્રોનું જ્ઞાન ધરાવી રહ્યા છે ને, એ શાસ્ત્રોનું જ્ઞાન કેવું છે, આ હદનું જ છે, હદથી પરેની વાત કોઈ જાણી શકતું નથી. શું કહેવાના છે આના વિશે. જ્યારે કાનજીભાઈજી પૂછે છે, કહે છે ને શ્રીજીને, શ્રીજી અક્ષરાતીતની વાત તો પૂછો એમને. અને જ્યારે શ્રીજીને જોશ આવી જાય છે ને,
આ જોશ જોઈને હરજી વ્યાસી એ સમયે ચોંકી જાય છે. વિચાર કરીએ સુંદર સાજી, કેમ ચોંકે છે? ચોંકી અક્ષરાતીતની વાત. સૌથી પહેલો પ્રશ્ન આ એના દિલમાં ઉઠે છે. અક્ષરથી પરે અક્ષર છે અને અક્ષરથી પણ પરે જે છે ને એને અક્ષરાતીત કહેવાય છે. અક્ષરની વાત તો ચલો એમણે થોડી કીધી પણ ખરી, એક હીરાનું મંદિર અક્ષરનું ગણાવી પણ દીધું. એટલે અક્ષરનું ખાલી નામ તો એમને ખબર જ છે, ભલે એની પહેચાન નથી, એના વિશે કશી જાણકારી નથી, એનું કોઈ જ્ઞાન નથી, ક્યાં રહે છે, શું લીલા કરે છે એના વિશે કશી ખબર નથી, પણ અક્ષર છે એ વાત ખબર છે. પણ આ કાનજીભાઈજી જે એમના ત્યાં નોકરી કરી રહ્યા છે, જેમણે એમની આટલા દિવસ સુધી સેવા કરી છે, આ કાનજીભાઈ અક્ષરાતીતની વાત કરી રહ્યા છે. વિચારીએ હરજી વ્યાસજી કેવી રીતે ચોંકી હે, અક્ષરાતીતની વાત. અત્યાર સુધી કોઈએ મારી સામે અક્ષરાતીતની વાત કરી નથી. ના કોઈ પૂછવા માટે આવે છે, ના કોઈ કહેવા માટે આવે છે. એટલે તો કીધું, જેને મેં હા કીધું એને કોઈ ના નથી કરી શક્યું, અને જેને ના કીધું એને કોઈ હા કરવા વાળી મળ્યું નથી. અને શ્રીજી અને કાનજીભાઈજી જે મારે ત્યાં જ નોકરી કરી રહ્યા છે, એ કાનજીભાઈજી અક્ષરાતીતની વાત સમજે છે, ઓળખે છે, જાણે છે, પરખે છે, અને મને એના વિશે ખબર જ નથી. કેવી વાત થઈ, ચોંકી ઉઠે છે જ્યારે શ્રીજીને આ રીતે પૂછવાનું છે. અને જ્યારે શ્રીજીએ કીધું તા તો વધારે ચોંકી ગયા. શું કહે છે? આ તો અક્ષર બ્રહ્માંડની અંદર જ ફરી રહ્યા છે. એ અક્ષરની વાત કેવી રીતે કરી શકે છે? અને જે અક્ષરની જ વાત નથી જાણતા, એ અક્ષરાતીતની વાત કેવી રીતે કરી શકે છે? એમના વિશે કોઈ કહી શકતું નથી. એમને કોઈ જાણકારી જ નથી. શું પૂછવું અમને, શું કહેવું અમને, કશું કહેવા જેવું નથી. એ તો થકા અક્ષર મેં, એ તો થકા અક્ષર મેં 14 લોકની અંદર જ ફરી રહ્યા છે, અક્ષર બ્રહ્માંડની અંદર જ ફરી રહ્યા છે. એ તો થકા અક્ષર મેં, એમને વધારે કઈ ખબર જ નથી. એ તો માત્ર અહીંની વાત જાણી રહ્યા છે, અહીંનું જ જ્ઞાન આપી રહ્યા છે, અહીંયા જેટલું બન્યું છે એનું જ કહી રહ્યા છે, એનાથી આગળ એ જાણતા નથી. શુદ્ધ નહીં અક્ષર, એમને તો અક્ષરની શુદ્ધ જ નથી, કોઈ ખબર જ નથી. અક્ષરાતીત કીર્તિન કો એ ક્યાં દેવે ઉદ્ધાર. જેને અક્ષરની ખબર નથી, અક્ષરાતીતની વાત કેવી રીતે ખબર પાડી શકે? અને અક્ષરની તો વાત છોડો, એમને તો અક્ષરની પણ વાત નથી ખબર કે આ એક હીરાનું મંદિર કોનું છે. એમણે તો અક્ષરનું જણાવી દીધું, જ્યારે છે કોનું? આદિનારાયણનું. વાત કોની છે? આદિનારાયણની વાત છે. આગળ જ કીધું ને આપણને જાણીએ, સુનત માસ દો હુએ, દો રાજી ભય મગન. બંને જણા ચર્ચા કરી રહ્યા છે ને, ચર્ચા એ શ્રીજી સાંભળી રહ્યા છે, હજી ચર્ચા કરી. 2 વર્ષ 2 મહિના થઈ ગયા છે આ સમયે, અને એક દિન ઠોર નારાયણ, આદિનારાયણ એક દિવસ કે જ્યારે ભાગવતમાં આદિનારાયણની વાત આવી, એના સ્થાનની વાત આવી, તાકે કહે વચન, એના વચન કહે છે કે એક હીરાનું મંદિર આવ્યું છે જે 84 લાખ યોજનના વિસ્તારમાં ફેલાયેલું છે. એક હીરાનું મંદિર. વિચારીએ કેવું છે. અને જ્યારે એના વિશે પૂછ્યું ત્યારે આ જ હરજી વ્યાસજી જે દિગ્વિજય પંડિત બનીને બેઠા છે, જેમની હા પર કોઈ ના નથી કરી શકતું, અને જેની ના પર કોઈ હા નથી કરી શકતું એવા ગુમાનમાં બેઠા છે, એ હરજી વ્યાસજી આ વાતને, આદિ નારાયણની વાતને, અક્ષર પુરુષની વાતને ક્યાં ઘટાવી રહ્યા છે? અક્ષર બ્રહ્મ પર ઘટાવી રહ્યા છે. શું ખબર છે એમને? ના અક્ષરની ખબર છે, ના અક્ષરની ખબર છે. એમને તો કશી ખબર જ નથી. જે અક્ષરને પણ પૂર્ણ રીતે નથી જાણતા, એ અક્ષરનું શું કહેવાના? અને જે અક્ષરને નથી જાણતા, એ અક્ષરાતીત વિશે શું કહેવાના? કોઈ જાણકારી નથી, કશું પૂછવા જેવું જ નથી. આ રીતે કાનજીભાઈ જોડે વાત કરી રહ્યા છે ત્યારે ચોંકે છે. એક તો કાનજીભાઈની વાત પર ચોંક્યા, અક્ષરાતીતની વાત સાંભળી રહ્યા છે, ધીમે કીધું પણ સાંભળે છે. અને જ્યારે અક્ષરાતીતનું સાંભળ્યું ત્યારે વધારે ચોંકી ઉઠ્યા. અને શ્રીજીએ જ્યારે આ રીતે વાત કરી ત્યારે તો શર્મથી પાણી પાણી થઈને વધારે ચોંકી રહ્યા છે. આટલી મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી. આ તે કેવું જ્ઞાન મેં મેળવ્યું છે કે જે 14 લોકની અંદરનું છે, જે ખદનું છે માત્ર.
એનાથી વધારે હું જાણતો નથી. જે વાત કોણ કરી રહ્યું છે, જે મારી જોડે ચર્ચા સાંભળવા માટે આવે છે, એ કરી રહ્યા છે. વિચાર હરજી વ્યાસજી એ સમય શું વિચારી રહ્યા છે ને, એ વિચારવાની વાત છે. સુંદર સાચી જબ રીસ કરકે કહા શ્રીજી ને સુકાન, આ વાત બતાવી રહ્યા છે કે હરજી વ્યાસજી શું વિચારી રહ્યા છે. જબ રીસ કરકે શ્રીજી ને જોશ આવે છે ને, આ જોશમાં રીસમાં જ્યારે વાત કરી છે ને, અક્ષર અક્ષર ને અક્ષરાતીત ની વાત કરી છે. શું પૂછવું અમને, એમને તો અક્ષર 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 ની ખબર જ નથી, અક્ષરાતીત ની ખબર નથી. જ્યારે આ વાત કરીને ત્યારે તબ વ્યાસ કી સુધ ગઈ, વ્યાસ ની સુધ જતી રહી, સીટી પીટી ગુલ, સુધ ઉડી ગઈ છે, એ સુધ થઈ ગયા છે. વિચારવાનું કશું દિમાગમાં રહ્યું જ નથી. શું વિચારે કહી રહ્યા છે ને શ્રીજી, જેને અક્ષરની જ નથી ખબર, આદિનારાયણ ખબર અક્ષરની શું વાંચનમાં છે. આ એક હીરાનું મંદિર કોનું છે એમને ખુદને જ નથી ખબર. એ અક્ષરની વાત શું કરવાના કે અક્ષર, એ અક્ષર બ્રહ્મનું ધામ કેવું છે. અને જે અક્ષરધામને નથી ઓળખતું, એ અક્ષરથી પાર અક્ષરાતીતની વાત કેવી રીતે કરવાના, એમનું ધામ કેવું છે એ વિચારવાની વાત છે. કહી રહ્યા છે શ્રીજી, આ જ્ઞાન અખંડનું જ્ઞાન છે, અત્યાર સુધી કોઈને મળ્યું નથી. સુંદરતાજી ધણી આપણને આપી રહ્યા છે. વિચાર કરીએ, આપણી નિસ્બત ધણી નિભાવી રહ્યા છે, આપણને આપી એ પોતાની આશિકી નિભાવી રહ્યા છે કે આ બધા રહસ્યો છે ને ધણી આપણી સામે ખોલી રહ્યા છે. બીજા કોઈની સામે અત્યાર સુધી ક્યારેય નથી ખોલ્યા. કેટલા મોટા મોટા તપસ્વીઓ થઈ ગયા, જેમણે આખું પોતાનું તન હજારો લાખો વર્ષો તપસ્યા કરી કરીને પીગળાવી દીધું, અગાડી દીધું, ભેરો વાઘ ઝંપાવી દીધી, એ કટકે કટકા કરી નાખ્યા પોતાના દેહના, પોતાના જીવના. તો પણ એમને પણ આ અખંડ જ્ઞાન ધણીએ નથી આપ્યું. અને આપણે બેઠા બેઠાને લઈ રહ્યા છે, તો શું કરવાની જરૂર નથી, ઘરમાંથી બહાર નીકળવાની જરૂર નથી આ જ્ઞાનને મેળવવા માટે. શું સાચું ઘણી ઘરમાં બેઠા બેઠા આપી રહ્યા છે. શું આપણે વ્રત જપ તપ કરવા પડ્યા છે આ અખંડ જ્ઞાનને પામવા માટે અને પ્રાપ્ત કરવા માટે? એટલી સરળતાથી ધન્ય આપી રહ્યા છે. વિચાર કેમ? નિસ્બત છે, પ્રેમ છે, ઈશ્ક છે ધણીનો આપણી સાથે. બેઠું બેઠું બધું આપી દીધું છે. જ્યારે તપસ્વીઓ એટલા મોટા મોટા, એ બ્રાહ્મણો, આચાર્યો તપ કર્યા પછી પણ એમને મળ્યું નથી. આ વાત હજી વ્યાસજી વિચારી રહ્યા છે. શુદ્ધ બુદ્ધ જતી અક્ષરાતીતની વાત, અક્ષરની વાત, અક્ષર બ્રહ્માંડની વાત મને કશી ખબર નથી. હું કશું જાણતો જ નથી. કયા ગુમાનમાં હું ફરું છું, જેની મને શુદ્ધ નથી, એનું જ ગુમાન લઈ લઈને ફરી રહ્યો. કેવી રીતે કહેવું, કેવી રીતે માનવું, સમજ આવતી નથી. બધો વિચારો હવે બ્લેન્ક થઈ ગયો છે દિમાગ, એકદમ બ્લેન્ક, કોઈ વિચાર નથી આવતો. શું કહેવું? હરજી વ્યાસજી શીશ ઝુકાવીને ઉભા રહ્યા છે સામે. શું જણાવવું કે મને સાચેમાં કશું જ્ઞાન નથી? એમને એમ દિગ્વિજય પંડિત બનીને બેસી ગયો છું. એમને કોઈ મારી સામે કોઈ પ્રશ્ન કરનારું હજી સુધી ઊભું નથી થયું, જવાબ આપનારા બહુ દૂરની વાત. જો કોઈ પ્રશ્ન ઊભું કરનારું પણ હોવું જોઈએ ને, કોઈ પ્રશ્ન જ નથી ઊભો કર્યો મારી વાતમાં કે તો જવાબ આપનારની તો કોઈ વાત જ ના આવે કે કોઈ મારા પ્રશ્નનો જવાબ આપે. ક્યારેય આવું ક્યારે બન્યું જ નથી. આ પહેલી વાર બની રહ્યું છે. હરજી વ્યાસજી શુદ્ધ ગતિ રહી છે. એ હે એ બાત સંયાના. શું વિચારી રહ્યા છે? એકમાત્ર વિચાર ચાલે છે, અક્ષરાતીતની વાત મને ખબર નથી. અને આ અક્ષરાતીતની વાત કોણ કરે છે એ ખાલી મને ખબર છે. કોણ કરી શકે છે? એકમાત્ર બ્રહ્મ મુનિ, એકમાત્ર બ્રહ્મ સૃષ્ટિ અક્ષરાતીતની વાત કરી શકે છે. કે એનું જ વાત ક્યાં આપી છે? પ્રમાણ આપ્યા છે એના શાસ્ત્રોમાં. શું પ્રમાણ છે? હરિવંશ પુરાણમાં, ભવિષ્ય પુરાણમાં આ આપણા વાત આપી છે. અભાવીનો ભવિષ્યંતિ મુનિઓ એ બ્રહ્મ રૂપેણ ઉત્પન્ના કલયુગે પ્રધાન પુરુષ રહ્યા. જાણીએ એ અંતિમ કલયુગ 28મો કલયુગ,
જેને આવશે ભવિષ્યની વાત છે, જે આવશે ને સતયુગ દ્વાપર ત્રેતા આ બધામાં કહી દીધું કે એ કલયુગ આવશે 28મો કલયુગ, ત્યાંની વાત બતાવી. ત્યારે કોણ આવશે, કોણ પ્રગટ થશે? મુનિયો બ્રહ્મ રૂપે, બ્રહ્મ રૂપી મુનિયો, જેને શું કહેવાય છે? બ્રહ્મ મુનિ કહેવાય છે, બ્રહ્મ સ્વરૂપ કહેવાય છે. બ્રહ્મ અને બ્રહ્મ મુનિમાં કોઈ અંતર નથી. બ્રહ્મ સૃષ્ટિ અને બ્રહ્મમાં કોઈ અંતર નથી. આ વાત શાસ્ત્રોમાં લખેલી યાદ આવી રહી છે અત્યારે હરજી વ્યાસજીને. અક્ષાતીતની વાત, એ બ્રહ્મની વાત કોણ કરી શકે છે? માત્ર બ્રહ્મ મુનિ કરી શકે છે. હવે શું કહે છે? તબ શ્રીજીએ કહ્યા સુનો વ્યાસ વચન. શ્રીજી પછી શ્રીજી કહ્યા છે, આટલું બધું કહી દીધું ને પછી ફરી શ્રીજી કહ્યા છે. શું કહે છે? હવે ધીમે શાંત પ્રેમથી વાત. અત્યાર સુધી જોશ આવે, હવે જોશ થોડો ઠંડો થયો છે. ઠંડો થાય ને ધીમેથી કહ્યા છે. તબ શ્રીજી કહ્યા સુનો વ્યાસ વચન. વ્યાસી તમને જે કહું છું ને એ શાંતિથી સાંભળો. જો મેં આયા તુમ પે સુનને ચર્ચા કે સુકાન. આજે હું અહીંયા આવ્યો છું ને તમારી પાસે, તમને શું લાગે છે? હું ચર્ચા સાંભળવા આવ્યો છું તમારી પાસે, જ્ઞાન મેળવવા આવ્યો છું તમારી પાસે. અસલમાં શું વાત છે એ જણાવું છું, એ વાતને ધ્યાનથી સાંભળો. શું સાંભળવાની વાત કીધું ને, ધ્યાનથી સાંભળો. શું સંભળાવી રહ્યા છે? આ સંભળાવી રહ્યા છે. કેમ તમારી પાસે આવ્યો છું, કેમ તમારી પાસે બેસીને ચર્ચા સાંભળી રહ્યો છું, એ વાત કરી રહ્યા છે. તુમ વચન અંત સમય, જ્યારે તમે બીમાર હતા ને ત્યારે બીમારીમાં તમને શું લાગતું? તમારો અંતિમ સમય, અંતિમ ક્ષણો ચાલી રહ્યા છે. તમારા ઘર પરિવારને પણ એમ લાગતું તમારો અંતિમ સમય ચાલી રહ્યો છે, અને ત્યારે તમને નીચે ઉઠાવીને મૂકી દીધા. ત્યારે તમે આ વાત કરી, ત્યારે દાન દક્ષિણા થતી હતી. આ દાન દક્ષિણા જોઈને તમે વાત કરી હતી ને, યાદ કરો એ વાત. શું હતી એ વાત? કહે તે મુખ થે, કહે તે મુખ સે. આ વચનો તમે મુક્તિ કહ્યા હતા. કયા વચનો? મેં નહીં ઇન ઇન્દકા, તમે જ કીધું. મેં નહીં ઇન ઇન્દકા, હું બ્રહ્માંડની અંદર રહેવા વાળો નથી, હું તો બ્રહ્માંડથી પરેનો રહેવા વાળો છું. પણ એ પરે શું છે, ક્યાં છે, કયું આવેલું છે, કશી ખબર. બસ ખાલી એટલું જ કહી દીધું, હું તો આ બ્રહ્માંડથી પરે રહી રહ્યો છું, આ બ્રહ્માંડની અંદરનો હું નથી. એટલે અહીંયાના જીવોમાં હું આવતો નથી. જીવો અહીંયાથી જ પેદા થાય છે, અહીંયા જ મટી જાય છે, પણ હું આ જીવોમાં નથી આવતો. હું તો આ જીવોથી પરે છું, ક્યાંનો છું એ ખબર નથી. બસ ખાલી એટલું કીધું હતું તમને કે હું આ બ્રહ્માંડનો રહેવા વાળો નથી. ક્યાં દાન કરો? મેં શું મારી જોડે દાન કરાવી રહ્યા છો? શું આ દાન દક્ષિણા કરાય? આ તો બધું યમપુરી જવાનું સાધન છે, તો જીવ યમપુરમાં જાય, પણ મારો જીવ એકદમ પાક છે, એ તો આ બ્રહ્માંડનો રહેવા વાળો જ નથી, એવું એ કહેતા હતા. જ્યારે આ કીધું હતું ત્યારે બીજું શું કીધું હતું? ઓર જાકો મેં હા કહી, અને બીજું ઓર બીજી શું વાત કરી હતી? એક તો મેં નહીં ઇન્દકા, હું અહીંયાનો રહેવા વાળો નથી, અને બીજું શું કીધું હતું? જાકો મેં હા કહી. અત્યાર સુધી જેને મેં હા કીધી છે, તાકી ના ન કહી કીન, એને કોઈ ના કહી શક્યું નથી, અને જેને મેં ના કીધી હતી એને કોઈ હા કહી શકતું નથી. એ શું હતું? ગુમાન, અહંકાર, અભિમાન. એક તો અજ્ઞાનતા, જેની અંદર અજ્ઞાનતા હોય ને એને જ અહંકાર હોય. સુંદર સાધ્યા બહુ વાત ધ્યાન રાખ, અજ્ઞાનતાને જ અહંકાર. જે જ્ઞાન ધરાવે છે ને એ ક્યારેય અહંકાર કરે. મારી પાસે બહુ છે, મને ઘણું બધું આવડે છે, હું જ બધું જાણું છું, મારા સિવાય બીજું કોઈ આટલું બધું જાણતું નથી. જ્યારે આ વાત દિલમાં આવે ને, સમજી લેવું આપણે કેટલી અજ્ઞાનતામાં જીવી રહ્યા છીએ. ધણીનું જ્ઞાન, ધણીના અખંડ વચનો એવા છે ને, આ બધી અજ્ઞાનતા તો દૂર કરે, સાથે સાથે અભિમાનને ચકનાચૂર કરી દે છે, ઉડાવી દે છે આ અભિમાન. મેં ખુદી કાઢે કા ઇલાજ આ વચનો છે, એકમાત્ર આ વચનો છે. જ્યારે આ વચનોને, ધણીના દિલના વચનો જે બૂંદ રૂપી આપણા માટે આવે
આવે છે ને એ વચનોને જ્યારે દિલમાં ગ્રહણ કરી લઈએ ને કોઈ અભિમાન આવી શકતું નથી, કોઈ અહંકાર આવી શકતો નથી. પણ જેને અજ્ઞાનતા છે, જેને ક્ષરની વાત નથી ખબર, અક્ષરની વાત નથી ખબર, અક્ષરાતીતની વાત નથી ખબર, એને અભિમાન હોય છે, એ ગુમાન કરતો હોય છે. આ હરજી વ્યાસજી બતાવી રહ્યા છે આપણને કે અજ્ઞાનતા અધૂરું જ્ઞાન છે, એનો ગુમાન છે. અને ધણિયા ગુમાન તોડી રહ્યા છે. એટલે શું કહે છે, જાકો મેં હા કહી તાકી ના ન કહી કે ન તિસ વાસ્તે ગુમાન ભાનને, એટલા માટે તમારા આ ગુમાનને, આ અભિમાનને તોડવા માટે મેં ભેજ્યા તુમ પર સંયાન. કાનજીભાઈ એટલે તમારી પાસે મેં મોકલ્યા હતા. એમણે એમને સેવા નથી કરી તમારી પાસે આવીને, આ માટે જ સેવા કરી છે. કારણ આપણે આગળ જ જોઈ લીધું ને, કબસામાં ગયા હતા ત્યારે જ શું છે, દરેક વસ્તુ થઈ રહી છે ને એ વસ્તુ પાછળ કારણ છુપાયેલું છે. આ ધણી કારણ બતાવી રહ્યા છે. અત્યાર સુધી બધું બની ગયું, હવે કારણ સમજાવી રહ્યા છે. હું કેમ આવ્યો છું તમારી પાસે? ચર્ચા સાંભળવા? તમને સંભળાવવા આવ્યો છું. જે તમે નથી જાણતા ને એ વાત કહેવા આવ્યો છું. અને તમારું ગુમાન જે છે ને, અધૂરા જ્ઞાનનું ગુમાન, કે જેનું તમારી પાસે કોઈ જ્ઞાન જ નથી, એવી વાતનું તમે ગુમાન કરીને બેઠા છો, એ ગુમાનને તોડવા માટે જ્ઞાન હોય ને ગુમાન કરીએ તો વાંધો ના આવે. ચલો સમજ પડે કે આ બહુ જ્ઞાની છે, એમની પાસે જ્ઞાન છે અને ગુમાન કરે છે, એ વાત તો સમજાય. પણ જેની પાસે જ્ઞાન જ નથી એને ગુમાન હોય તો પછી કેવું જ. આ શ્રીજી આપણને સમજાવી રહ્યા છે, જે અજ્ઞાનતામાં હોય છે ને એને જ ગુમાન છે. આ અજ્ઞાનતાનો અંધકાર દૂર કરવા માટે શ્રીજી આવ્યા છે, અને આ ગુમાનને તોડવા માટે, ભાનને તોડવા માટે અહીંયા આગળ આવ્યા છે. મેં ભેજ્યા તુમ પર સંયાન, એટલા માટે જ કામજીભાઈને મેં તમારી સેવામાં લગાડ્યા હતા. એટલે તો કાનજીભાઈએ બીજું કશું માંગ્યું નથી, એક માત્ર માંગ્યું, શું? મારી પાસે ચર્ચા કરવાની, મને ચર્ચા સમજાવો. હવે ખબર પડી રહી છે, હે કાનજીભાઈ બધું જાણી રહ્યા હતા, કાનજીભાઈને બધી ખબર હતી, મને જ નથી ખબર. ખરેખર બહુ મોટી વાત છે. એ કાનજીભાઈ જેમની જોડે જેમની નોકરી કરી રહ્યા છે, હરજી વ્યાસજીની નોકરી કરી રહ્યા છે ને, એમની સેવા કરી રહ્યા હતા, એ કાનજીભાઈ એમને શું માની રહ્યા હતા? એમને કશી ખબર નથી. નોકર છે ને, સેવા કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, પૈસા લઈ રહ્યા છે, એમને શું ખબર હોય? પણ એ કાનજીભાઈ બધું જાણે છે, અક્ષરાતીતની વાત જાણે છે, જેને મને તો અક્ષરની પણ ખબર નથી. હવે હરજી વ્યાસજી સમજી રહ્યા છે, જાણી રહ્યા છે. આ શ્રીજી કહી રહ્યા છે, તમારું આ ગુમાન હતું ને એને તોડવા માટે જ આવ્યો છું. હમકો પઠાય હકને, મને અહીંયા આગળ એ હક અક્ષરાતીતે જ મોકલ્યા છે. એમના સિવાય મને બીજું કોણ મોકલી શકે છે તમારી પાસે? વિચાર કરીએ, આટલું મોટું જુનાગઢ છે, જુનાગઢમાં આટલા બધા વ્યક્તિઓ રહી રહ્યા છે, આટલા બધા વ્યક્તિમાંથી એક માત્ર તમારી પસંદગી થઈ છે. મારું આવવું તમારી પાસે થયું છે. તમારા ચરણોમાં આવીને મેં એ ચર્ચા સાંભળી છે. કેમ આટલા બધામાંથી માત્ર તમને પસંદ કર્યા છે? વિચારો, કોણે મોકલ્યા છે? અક્ષરાતીતે મોકલ્યા છે, એ હકે મોકલ્યા છે. આ વાત અહીંયા સમજાવી રહ્યા છે સુંદરસાજી. ભલે ને એક ચરણમાં ધણી આપણને કહી રહ્યા છે, પણ એ એક ચરણની પાછળ કેટલી મોટી વાત છુપાયેલી છે ને, ધણીના વચનો શું છે ને એ અસલમાં જાણવાની વાત આપણી છે. એમના અંગ છીએ ને આપણે, કેમ ના ખબર પડે જ. ધણીના દિલની વાતો છે, ધણી જોડે બનેલી આ વાતો છે. એવી રીતે મને ખબર ના પડે, હું એમનું અંગ છું, એમનું દિલ છું, અને એમના જ દિલની વાત મને જાણ ના હોય, બને જ નહીં. આ ધણી આપણને સમજાવી એક વાત કહી રહ્યા છે, પણ એક વાતની સાથે બીજી કેટલી બધી વાતો લિંકમાં જોડાયેલી છે ને, આપણે જાતે ચિતવનથી જોઈએ છે. એવું નથી કે ધણીએ માત્ર આ ચોપાઈમાં કીધું આટલું જ કીધું છે. હમકો પઠાય હક નહીં, મને ધણીએ મોકલ્યા છે, અક્ષરાતીતે મોકલ્યા છે, બસ આટલી જ વાત. ધણી કારણ પણ કહી રહ્યા છે, કારજકારણની સાથે ગુમાન તોડવાની વાત કરી રહ્યા છે. ગુમાન તોડવાની સાથે
ક્ષર અક્ષર અક્ષરાતીત નો જે ભેદ છે એ સમજાવવાની વાત કરી રહ્યા છે. આ બધું વાત સંભળાવી રહી છે સંદેશા જે શ્રીજી બોલી રહ્યા છે ને એ વચનોમાં આવી રહ્યા છે. એટલે શું કહે છે, હમકો પઠાય હકને આખા જુનાગઢમાંથી, એટલા જુનાગઢના એટલા બધા વ્યક્તિઓમાંથી એકમાત્ર તમારી પાસે અક્ષરાતીત મને મોકલ્યા છે. કેમ? ધણીની મહેર છે. એમને મહેર કરીને તમારી પાસે મને મોકલ્યા છે. તુમકો રાખે તીના, અને તમને રાખ્યા છે ને, જીવતા રાખ્યા છે ને, એ જીવન દાન પણ આપ્યું છે, અક્ષરાતીતે આપ્યું છે. નકર તો હતો એ તમારો અંતિમ સમય. જો કાનજીભાઈએ સેવા ના કરી હોત એ સમય તો તમે તો ગયા, પણ તમે જીવિત છો ને. કેમ? કાનજીભાઈને તમારી પાસે મેં મોકલ્યા હતા, અને મને અહીંયા આગળ કોને મોકલ્યા છે? અક્ષરાતીતે મોકલ્યા છે. વિચારને કેટલી મોટી લીલા છે. તમારા આ જગતમાં આવવાનું કારણ શું બન્યું? તમે તો આવ્યા, તમે આટલા દિગ્વિજય પંડિત બન્યા, અને તમારી પાસે આવીને કાનજીભાઈજી નોકરી કરી રહ્યા છે. એમનું તમારી પાસે આવીને જ નોકરી કરવું કેમ બન્યું? બીજે હતી ઘણી બધી નોકરી, કેમ ત્યાં નથી ગયા? કેમ અહીંયા જાગે છે? જ્યારે શું કારણ છે? અને જ્યારે નોકરી પર લાગ્યા તો લાગ્યા, પણ જ્યારે તમે અંતિમ સમયમાં નીચે પડ્યા હતા ને, જમીન પર તમને મૂકી દીધા હતા, ત્યારે તમને તમારી સેવા કરીને તમને ઊભું કરનાર કોણ? કાનજીભાઈ. સેવા કેમ તમારી સેવામાં આવ્યા? મેં મોકલ્યા હતા. તમે જ્યારે આ વાત કીધી ને ત્યારે મેં મોકલ્યા હતા. અને ઉપરથી હવે શું કહી રહ્યા છે? હું તમારે ત્યાં કેમ આવ્યો છું એ વાતનો વિચાર કર્યો છે. અક્ષરાતીતે મોકલ્યા છે. તમને જીવન દાન આપીને ઉભા રાખ્યા છે. અક્ષરાતીતે ઉભા રાખ્યા છે. કેમ? जिन पर मेहर भगवान की, જેમના ઉપર અક્ષરાતીતની મહેર હોય છે ને, એનો તો બાળપણ વાંકો થઈ શકે નહીં. ગુમાન ભાન કરે રોશન, એનું જ ગુમાન તૂટે છે. કેવી રીતે ગુમાન તૂટે? એમની જોડે અજ્ઞાનતા ભરેલી છે, હજી જ્ઞાન મળ્યું નથી. જ્યારે એ સત્ય જ્ઞાનની પરખ થાય ને, જ્યારે સત્ય જ્ઞાનની પહેચાન થાય છે ને, ત્યારે ગુમાન રહી શકે નહીં. ગુમાનનું સ્થાન જ ના રહે ને દિલમાં. જ્યારે અખંડ જ્ઞાન આવી જાય ત્યારે કેવી રીતે રહી શકે છે ગુમાન? આ ગુમાન ભાનનું છે. એવું નહીં કે વચનોથી કહીને ગુમાન તોડી નાખ્યું, આ વાતો કરીને ગુમાન તૂટી ગયું, અભિમાન તોડી નાખ્યું, એવું નથી. શું કે છે? અખંડ જ્ઞાન જ્યારે દિલમાં પ્રવેશ કરે છે ને, ત્યારે ગુમાન રહી શકે. ગુમાન ક્યારે હોય? અજ્ઞાનતા હોય ત્યારે. પણ જ્ઞાન આવી જાય પછી ગુમાન રહે નહીં. આ ધન સમજાવી રહ્યા છે, આપણને સમજાવી રહ્યા છે. હરજી વ્યાસીની વાત નથી, આ મારી વાત છે. મને કહી બધા માન્ય સુંદર સાચી, ત્યારે તો આ દિલમાં આવશે, રેહણીમાં આવશે. હરજી વ્યાસી પર ઘટાવીશું તો હરજી વ્યાસ સુધી જ રહેશે. એ વાત મારી સુધી કે મારી રહેણીમાં આવશે. પણ આ હરજી વ્યાસી નો પ્રસંગ નથી, આ મારો પ્રસંગ છે. મને આવીને વિચારીએ અને ચાલીએ આના પર. ધણી મને શું કહી રહ્યા છે? જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી અભિમાન છે. અને અભિમાન ક્યારે તૂટશે? જ્યારે અખંડનું સત્ય જ્ઞાન આવશે. આ અખંડ સત્ય જ્ઞાન આપી રહ્યા છે ધણી આપણને. ચાર અક્ષર અક્ષરાતીતની સંપૂર્ણ વાતો જાહેર કરી રહ્યા છે. આટલી બધી વાત થઈ ને પછી હવે શું કહે છે? તબ વ્યાસે વચન કહે. વ્યાસજી બધું જ જાણી રહ્યા છે, સમજી રહ્યા છે. શ્રીજી જે બોલી રહ્યા છે ને એમ. હવે ગુમાન ચકનાચૂર થઈ. કેમ? કારણ કે અક્ષરાતીતની વાત ખબર પડી છે. અક્ષરાતીતની વાત ખબર પડી ને તરત જ દિલમાં લાઈટ થઈ ગઈ કે આ તો બ્રહ્મ મુનિ સિવાય બીજું કોઈ જ આ વાત કરી શકે. કોણ કરી રહ્યું છે? એકમાત્ર બ્રહ્મ મુનિ કરી શકે છે. બ્રહ્મ મુનિ સિવાય બીજું કોઈ જ આ વાત ના કરી શકે. અને આ સામે જે ઊભા છે કાનજીભાઈજી અને સાથે સાથે શ્રીજી, કોણ ઊભા છે? બ્રહ્મ મુનિ સાક્ષાત ઊભા છે. જે ભવિષ્યવાણી કરી છે ને એ ભવિષ્યવાણી અત્યારે સાચી સાબિત થતી હરજી વ્યાસીને દેખાઈ રહી છે. આ બધું જ્યારે વિચાર્યું ને ત્યારે વિચારીને શું કહે છે? તબે વ્યાસે વચન કહે.
વ્યાસીએ વચન કહે, હે ભગત રાજ, કહી રહ્યા છે હાથ જોડીને, કર જોડીને નમ્ર વિનંતી કરી રહ્યા છે, ચરણોમાં પડી ગયા છે તરત જ. જ્યારે શ્રીજીના મુખથી અક્ષરાતીતની વાત સાંભળી, તરત જ ચરણોમાં પડી ગયા અને શું કહે છે, હે ભગત રાજ, તમે મને જણાવો, મેં કહ્યા યો હી કર, તમારી વાત સાચી છે, હા મેં આ વચનો કીધા હતા, માની. આગળ શું કીધું તું? કાનજીભાઈજીને યાદ કરીશું ને સાચી. આગળ કીધું તું ને કાનજીભાઈજીને, જ્યારે કાનજીભાઈજી આ વાત હરજી વ્યાસીની વાત સાંભળીને શ્રીજી પાસે આવ્યા હતા, ત્યારે શ્રીજીએ કાનજીભાઈને કીધું, તમે સાક્ષીમાં રહેજો, તમારી સાક્ષી રહેવી જોઈએ. જ્યારે આ પ્રસંગ આવે ને, જે અત્યારે બની ગયો છે, શ્રીજી હરજી વ્યાસીને બધું સમજાવી રહ્યા છે, જણાવી રહ્યા છે, તમે આ વાત કરી નથી. અને જો આ વાતથી હરજી વ્યાસી ગુમાનમાં આવીને ક્યાંક ફરી જાય તો સાક્ષીમાં રહેજો. ના, તમારે કેવું પડશે સાક્ષીમાં કે તમે આ વાત કરી જ હતી, મને યાદ છે, મને ખબર છે, હું આની સાક્ષી આપું છું. પણ અહીંયા શું છે, વ્યાસજીએ પોતે માની લીધું, સમજી, ફરી ગયા નથી. જો ફર્યા હોત તો કાનજીભાઈને સાક્ષીમાં લાવો. બોલો કાનજીભાઈ, તમે જોડે જ હતા ને જ્યારે એમણે બોલ્યા હતા ત્યારે? હું તો નતો, ચલો મને તો નથી ખબર, કારણ કે હું એ સમય હતો નહીં. શ્રીજી થોડી ને એ સમય આવ્યા હતા હરજી વ્યાસજીના ચરણોમાં ચર્ચા સાંભળવા માટે. કોણ હતું જોડે? કાનજીભાઈ નોકરી કરી રહ્યા હતા ને, જોડે જ હતા. એટલે કાનજીભાઈજીને સાક્ષીમાં રાખે છે. પણ અહીંયા સાક્ષી આપવાનો વારો જ નથી આવ્યો. કેમ? હરજી વ્યાસજીએ માની લીધું છે, સ્વીકાર કરી લીધું છે, મેં કહ્યા યો હી કર, હા તમારી વાત એકદમ સાચી છે, મેં આ રીતે કહ્યું હતું કે જે મેં હા કીધું એને કોઈ ના કરી શકે, અને જે મેં ના કીધું એને કોઈ હા કરી શકતું નથી. અને હું આ બ્રહ્માંડનો રહેવા વાળો નથી, એ પણ મેં કીધું. સાચી વાત છે, મેં આ વચનો કીધા હતા. મેરા અર્થ થા ઇનકા જ, પણ મારો અર્થ અલગ હતો. શું અલગ હતો? કે મને એ અખંડની પહેચાન થાય. જે હું કહું છું ને કે હું આ ઈંડનો નથી રહેવા વાળો, તો હું કયા ઈંડનો રહેવા વાળો છું મને એની ખબર નથી. એ વાત મારે જાણવી. એટલા માટે થઈને ઇનકાજ, આ વાત માટે થઈને મેં આ કીધું હતું કે મેં નહીં ઇનકા. અને મને અત્યાર સુધી કોઈ એવું મળ્યું નથી જે મારી હા પર ના કરી શકે. એકમાત્ર અત્યારે તમે મળ્યા છો કે જે મને સામેથી પ્રશ્ન કરી રહ્યા છે, પ્રશ્ન કરીને મને ઉત્તર પણ આપી રહ્યા છે. જે પ્રશ્નોનો જવાબ મારી પાસે નથી, એ પ્રશ્નોનો જવાબ આપવા માટે તમે ઊભા છો. તો આ હા પર ના કરવા વાળું અને ના પર હા કરવા વાળું પહેલી વાર હરજી વ્યાસીને જીવનમાં કોક મળ્યું છે. કોણ છે? આપણા શ્રીજી. આ અક્ષરાતીત પોતે સામે આવીને વાત કરી રહ્યા છે. કઈ ગુલર લગે દરખત કો, હવે પોતાનું ઉદાહરણ આપી રહ્યા છે. હું કેવો છું ને એ વાત છે. એટલે હરજી વ્યાસજી શું કહે છે, કઈ ગુલર લગે દરખત, ઝાડ છે ગુલર, બરાબર? એ ગુલરના ઝાડ પર કેટલાય ગુલરના ફળો લાગેલા છે. આટલા બધા ઝુંડના ઝુંડ લાગે. જોયા હશે ને બધા સુંદર સુંદર, આપણા ગુજરાતી તો જોઈ લશે, ઠેર ઠેર આપણને જોવા મળે આ ગુલર. એટલે શું કહે છે, આ ગુલર જે ફળ છે ને એ દરખતની ઉપર કેટલા બધા ફળો લાગેલા હોય છે. બહુત બેશુમાર, એટલા બધા હોય છે, બહુત બેશુમાર ફળો હોય છે, ગણતરી થઈ શકે નહીં. તામે જીવ અનેક છે, અને એક એક ગુલરની અંદર એટલા બહુ બધા છે ને, એ બધાની અંદર એક એકમાં કેટલા જીવો કીડાઓ ફરી રહ્યા છે. કેટલા બધા કીડાઓ અંદર, એને તોડીએ ને તો અંદરથી ઘણા બધા કીડાઓ નીકળે, ઈયળો નીકળે. જોયું હશે આપણે એ ગુલર. આ ગુલરની વાત કરી રહ્યા છે કે એક દરખત છે, વૃક્ષ છે, પેડ છે. એ પેડ પર ઘણા બધા ગુલર લાગેલા છે, અને એ ઘણા બધા ગુલરમાં ઘણા બધા જીવો ફરી રહ્યા છે. તમારો ગુમાન કેવો છે ને એ બતાવી રહ્યા છે. અને આ જીવોમાં આ ગુલર જે છે ને એમાંનો એક હું છું. મેં જીવ ઇન તામે
में जीव अनेक है, एक दूसरे न जानन हार। एक गुलर ની અંદર એક ગુલરમાં તો ઘણા બધા જીવો છે જ, પણ એવા અસંખ્ય ગુલરો છે જેમાં અસંખ્ય જીવો ભરેલા છે, ઘણા બધા એકીડાઓ લાગેલા છે. તો કે શું કહે છે, એક દૂસરે ન જાણન હાર. એ બધા કીડા કેવા છે, એકબીજાને જાણતા નથી, કોઈને કોઈની પરખ નથી, કોઈને કોઈની પહેચાન નથી, બધાને શું લાગે, હું જ એકલો છું, મારા સિવાય બીજું કોઈ નથી. એક ગુલરમાં રહી રહ્યા છે ને બીજા ગુલરને તો જાણતા જ નથી કે મારા જેવું બીજું ગુલર પણ છે, જે ગુલરમાં હું રહી રહ્યો છું ને એવું બીજું ગુલર પણ છે, એવું એ બીજું એક જ નથી, બીજા ઘણા બધા છે. એ વાત એક ગુલરમાંના જીવને ખબર. એટલે શું કહે છે, મારા જેવા બીજા અસંખ્ય જીવો છે એને હું જાણતો નથી, અને એ અસંખ્ય જીવોને પણ નથી ખબર કે મારા જેવો બીજો એમનો જીવ છે, એમના જેવો જ મારો પણ જીવ છે. એકબીજાને કોઈ જાણતું નથી. મેં જીવ ઇન ગુલર में का, અને હું કેવો છું, આ ગુલરમાંના જીવ જેવો છું. કુક મંડુક જીવ, કુવાને જ પોતાનું શું કહેવાય બ્રહ્માંડ દુનિયા બનાવી દે. એ કુવાથી બહાર નીકળીને જોવે નહીં કે દુનિયા કેટલી વિશાળ છે. એ તો શું માને, કુવાની અંદર રહી રહ્યો છું, કુવાની અંદર જ મારી દુનિયા છે, અશાબ્દિક છે, નથી વધારે. આ ગુલરનો જીવ પણ આમ જ માની રહ્યો છે. એ જીવ કોણ છે, એ હરજીવ પોતે પોતાને કહી છે કે જેમ એક ગુલરની અંદર એ જીવ હોય છે ને, એ શું માને કે મારી આ એક ગુલરની દુનિયા છે, અને આ એક ગુલરની અંદર હું એકલો રહી રહ્યો છું, બાકી મારા જીવન બીજા ઘણા બધા છે એને હું ઓળખતો નથી. એટલે શું છે, ગુમાન મને શાનું હોય, મારા જેવું બીજું કોઈ નથી, પણ મારા જેવા બીજા અસંખ્ય છે, મેં એને જોયા છે. આ પોતાની વાત કરી રહ્યા છે, પોતાના ગુમાનની વાત કરી રહ્યા છે, મારો ગુમાન આવો હતો નહીં. મેરા ઓર ગુલર, મારા જેવો બીજા કોઈ ગુલર છે જ નહીં, બીજો કોઈ ગુલર છે જ નહીં. આખા વૃક્ષ પર જાણે હું એકલો જ ગુલરમાં બેઠું છું, બીજું કોઈ ગુલર ઉગ્યું જ નથી. એ જાણતો જ નથી ને કે બીજા અસંખ્ય ગુલરો છે. આગે પંડિત મેં સબ જીતે, આવો મારો અભિમાન છે, આવો મારો ગુમાન છે કે મેં પોતાને જ સર્વશ્રેષ્ઠ માની. મારાથી આગળ તો કેટલાય પંડિતો છે, મેં એમને કદી જાણ્યા જ નથી. કેમ? કારણ કે આગે પંડિત મેં સબ કેમ નથી જાણ્યા? કારણ કે મારી સામે જેટલા પણ અત્યાર સુધી પંડિત થયા મારા જીવન દરમિયાન, જેટલા પણ પંડિતો આવ્યા છે, પંડિતો કેવા છે, મારી સામે હારી ગયા છે. કોઈ મારી સામે જીતી શક્યું નથી, મારા જ્ઞાન સામે હારી ગયા છે. બધાથી ચડિયાતું જ્ઞાન કોનું હતું? એટલે મારે શું છે, મેં સબ જીતે. આ બધા પંડિતોમાં હું જીત્યો, તો હારા ન કાહું સરભર, ક્યારેય પણ આટલા બધા પંડિતોમાંથી હું હાર્યો નથી. મેં હંમેશા જીત. કઈ જીત? કેવી જીત? જ્ઞાનની જીત. એક શાસ્ત્રને પકડીને વાંચ્યા છે, પરખ્યા છે, જોયા છે, મંથન કર્યું છે, એનું જ્ઞાન ગ્રહણ કર્યું છે, દરેકે દરેક શાસ્ત્રોની વાત ખબર છે. અને મારી સામે પણ એવા શાસ્ત્રો વાળા દિગ્વિજય પંડિતો જે ઉભા થયા ને, એ પણ મારી સામે ટકી શક્યા નથી. એટલે આ ગુમાનમાં હું લાગે, પણ મને એ નથી ખબર કે મારાથી પણ ઉપર કોઈ જ્ઞાન ધરાવી શકે છે. અને જો તમારા દ્વારા મને અક્ષર અને અક્ષરાતીતની વાત જાણવા મળી રહી છે. સો આજ મેં છોડે હથિયાર તમારી સામે, કારણ કે અત્યાર સુધી મારી સામે કોઈ મારાથી સર્વશ્રેષ્ઠ આવ્યું જ નથી. આજે તમને પહેલી વાર જોઈ રહ્યો છું કે જે મારી સામે આવીને મને જ અક્ષર બ્રહ્માંડની અંદરનું જ્ઞાન બતાવી રહ્યા છે, મારું જ્ઞાન, અને પોતાની પાસે જે જ્ઞાન છે એક સર્વબ્રહ્માંડથી પરેનું જ્ઞાન બતાવી રહ્યા છે, જે મારાથી આગળ જાણી રહ્યા છે. શું સમજે છે? અક્ષર અને અક્ષરાતીતની વાત. અક્ષર સુધી તો ચલો એ સમજતા હતા પણ ખરા થોડું ઘણું, અક્ષરની વાત એ જાણતા પણ હતા કે આ રીતે અક્ષર બ્રહ્મ છે, અખંડ બ્રહ્મ છે, અક્ષરથી પરે અક્ષરાતીત છે. એ વાત તો અત્યાર સુધી એમને ખબર જ નથી. અને આ વાત કાનજીભાઈ અને શ્રીજી પાસેથી જાણવા મળે છે. એટલે શું કહે છે, તમારા જેવું જ્ઞાન અત્યાર સુધી મેં કોઈની પાસેથી પ્રાપ્ત કર્યું નથી, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે.
એટલે આજે જ તમારી સામે શું કરું, મેં છોડે હથિયાર, મારા બધા હથિયારો મેં નીચે મૂકી દીધા છે. કેવા હથિયારો? જ્ઞાનનું હથિયાર, અહંકારનું હથિયાર, અભિમાન ગુમાનનું હથિયાર, સ્વાર્થનું હથિયાર. હું જ શ્રેષ્ઠ છું, આ શ્રેષ્ઠતાનું હથિયાર. જેટલા પણ હથિયારો અત્યાર સુધી અવગુણો ભરેલા હથિયાર હતા ને, બધા નીચે મૂકી દીધા, સર્વસ્વ સમર્પિત થઈ ગયા છે. આगे तुम्हारे सब કોની સામે નીચે મૂકી રહ્યો છું? મારી ગરદન ઝુકાવી રહ્યો છું, મોઢું માથું નીચે ઝુકાવી રહ્યો છું, ચરણોમાં પડી રહ્યો છું, મારા હથિયારો નીચે મૂકી રહ્યો છું. કોની સામે? આગે तुम्हारे सब, એકમાત્ર તમારી સામે પહેલી વાર મારા જીવનમાં બન્યું છે. હું કોઈની સામે કોઈના ચરણોમાં પડીને મારા હથિયારો નીચે મૂકી રહ્યો છું કે હારી ગયો. બસ હથિયાર નીચે મૂકવા એનો અર્થ શું છે? હારી જવું. એક યોદ્ધા હોય ને, એની પાસે જે હથિયારો હોય એ હથિયારોથી જેટલું લડી શકે ને એટલું લડે, પણ જ્યારે શક્તિ ના રહે, કશું જ કોઈ તાકાત ના રહે, ત્યારે શું થાય? હથિયાર નીચે મૂકી દે, હાર માની લે. ચલો હું હાર માનું છું. હા, અત્યારે ગુમાનમાં ભરેલા હતા, હું જીતું છું, હું જીતું છું, મારાથી આગળ કોઈ જઈ શકતી નથી. અત્યારે હથિયાર નીચે મૂકી રહ્યા છે. શું કહે છે? હું હારી ગયો. તમારા જ્ઞાન સામે હું હારી ગયો છું. આ અખંડનું જ્ઞાન અત્યાર સુધી મારી પાસે આવ્યું નથી. તુમ તહકીક ભેજે હકે, મને નિશ્ચિત થઈ ગયું છે કે તમને મોકલવા વાળા કોણ છે? અક્ષરાતીત છે. જેમ તમે કીધું ને કે આખા જૂનાગઢમાંથી માત્ર તમારી પાસે હું કેમ આવ્યો છું? મને કોણે મોકલ્યા છે? એ અક્ષરાતીતે મોકલ્યા છે તમને જાગૃતિ કરવા, તમને આ વાતો સમજાવવા. એ જ વાત અહીંયા હરજીભાઈ પણ કહી રહ્યા છે. સાચી વાત છે. તમને મારા સ્થાન, મારા ઘરે કોણે મોકલ્યા છે? એ અક્ષરાતીતે જ મોકલ્યા છે. આય મેરે સબબ, મને બધી વાતનો જણાવવા માટે, બધી વાતનો ખુલાસો કરવા માટે, બધું જ્ઞાન આપવા માટે તમને અહીંયા મોકલનારા કોણ છે? અક્ષરાતીત પોતે જ છે. મોકો બતાઓ તુમ વહ જો રાહ મુસ્તકીમ. વ્યાસજી કહી રહ્યા છે, હર્ષજી વ્યાસ શું કહે છે? અબ મોકો બતાવો, હું હારી ગયો છું, મારી પાસે હવે કોઈ જ્ઞાન નથી, ના અક્ષરનું જ્ઞાન છે, ના અક્ષરનું જ્ઞાન છે, ના અક્ષરાતીતનું જ્ઞાન છે. હું એકદમ શૂન્ય છું, એકદમ ઝીરો છું, મારી પાસે બીજું કશું જ રહ્યું. હવે હું પણ રહ્યો, મેં બુદ્ધિ મૂકી દીધી ને, માન અભિમાન મૂકી દીધું ધણીના ચરણોમાં, શ્રીજીના ચરણોમાં. એટલે હવે શું કહે છે? હું ખાલી થઈ ગયું છું, તો તમારા જ્ઞાનથી મને ભરી દો. શું કહે છે? મોકો બતાવો તુમ, મને બતાવો ને આ અખંડ જ્ઞાન જે તમે લઈને આવે છો ને, એ જ્ઞાન મને આપો. વહ જો રાહ મુસ્તકીમનો અર્થ સીધું, સરળ, ડાયરેક્ટ, કોઈ આગળ પાછળ વચ્ચે જોડે કશું જ નહીં, એકદમ ડાયરેક્ટ સીધી રાહ. અક્ષરાતીત એટલે શું કહે છે? મને અક્ષરાતીતની વાત બતાવો, ડાયરેક્ટ સીધી રાહ બતાવો કે હું એ રાહ પર ચાલીને અક્ષરાતીતને પ્રાપ્ત કરી શકું. એ જ્ઞાન મને આપો. મેં તો કછો ન જાના હતા, ખાલી થઈ ગયું ને, કીધું ને, બધા હથિયાર મૂકી દીધા, હારી ગયા, ખાલી થઈ ગયા. હવે સર્વ સમર્પણ કરી દીધું છે. કોઈ પણ પ્રકારની મેં ખુદી નથી રાખી, કોઈ પણ પ્રકારનો અભિમાન નથી રહ્યો. તો પછી હવે શું કહે છે? મેં તો કછો ન જાણતી, હું કશું જ નથી જાણતી. અત્યાર સુધી શું કહેતા હતા? મેં જેને હા કીધી એને કોઈ ના નથી કરી શકતું. એટલે હું જેટલું જાણું છું એટલા મારાથી વધારે કોઈ જાણકારી કોઈ રાખતું નથી. અને અત્યારે શું કહી રહ્યા છે? મેં કછું ન જાણતા, હું કશું જ નથી જાણતી, મને કશી જ ખબર નથી. મોહે દિખાઓ અજીમ, મને દેખાડો ને કે અજીમ એ પરમધામ, એ અક્ષરાતીતનું ધામ કેવું છે, એ અક્ષરબ્રહ્મનું જ્ઞાન, એનું ધામ કેવું છે. બધું જ્ઞાન આપો, મારે બધું જ જાણવું છે. જેતા અંકુરે ઇનકા, હવે બહુ સમજવાની વાત છે. જો 2 મહિના સુધી શ્રીજીએ હરજી વ્યાસજી પાસે રહીને એમની ચર્ચા સાંભળી છે ને, એવી રીતે હવે શ્રીજી ચર્ચા હરજી વ્યાસજી જ્યાં ઉપર બેસી રહ્યા હતા ને, ત્યાં શ્રીજીને બેઠા અને પોતે શ્રીજીના ચરણોમાં નીચે આવીને બેઠા છે. કાનજીભાઈ પણ જોડે બેઠા છે. આ સીન જોઈએ સુંદરતાજી. હવે શ્રીજી ચર્ચા
ચર્ચામાં એક વાતનો ખુલાસો થઈ રહ્યા છે, એ હે કે હીરાનું મંદિર જે 84 લાખ યોજન વિસ્તારમાં ફેલાયેલું છે, કોનું છે? આદિનારાયણ છે। જો આદિનારાયણની આટલી સુંદર શોભા હોય તો પછી વિચાર કરીએ અક્ષર બ્રહ્મની શોભા કેવી છે। આદિનારાયણ અક્ષર પુરુષ જે શું છે? આ બ્રહ્માંડમાં પેદા થનારો છે અને મટનારો પણ છે। जो उभो थाय छे, बने छे, मटे छे, एनो विनाश पण थाय छे। जो एक आटली सुंदर खूबसूरती धरावतो होय, एनु स्थान आटલું એક હીરાનું, અહીંના હીરા નહીં, આ પૃથ્વીના હીરા જે આપણે ઠોકી ઠોકીને બનાવીએ, તરાશીને બનાવાય ને એટલા સરસ ચમકી ઉઠે, આ હીરાની વાત નથી। આ 14 લોકથી પરે આદિનારાયણની વાત છે, અક્ષર પુરુષની વાત છે। એનું એક હીરા વિચારીએ, એક હીરો કેવો શું છે, જ્યાંથી એનું મંદિર બન્યું છે। આ ઈચ્છા, જે એક ઈચ્છાથી બધો આખો વિસ્તાર ઉભો થઈ ગયો છે, અક્ષર બ્રહ્માંડ ઉભો થઈ ગયો છે। અને એક હીરામાં રહી રહ્યા છે આદિનારાયણ, એનાથી પરે કોણ છે? અક્ષર બ્રહ્મ। અક્ષર બ્રહ્મનું યોગ માયાના 4 ચતુષ્પાદની વાત સમજાવે છે। ધીમે ધીમે બધું સમજાવી રહ્યા છે, એક વાત સમજાવી રહ્યા છે, અક્ષર પાર અક્ષરાતીતની વાત સમજાવી રહ્યા છે। બધું જણાવી દીધું, પણ શું થયું? જેતા અંકુર ઇનતા જ્ઞાન ધણી આપી રહ્યા છે, વાત સાચી છે, પણ શું છે? જેટલો અંકુર હરજી વ્યાસનો છે એટલું જ લઈ શકે, એનાથી વધારે કોઈ લઈ શકતું નથી। હરજી વ્યાસી પણ લઈ શકતા નથી। એટલે શું કહે છે? જેતા અંકુર ઇનતા, અને જેટલો અંકુર હતો તહાં લોક ભઈ સોબત, ત્યાં સુધીનું જ્ઞાન એમણે સારી રીતે પ્રાપ્ત કર્યું છે। આ ઈશ્વરી સૃષ્ટિની વાત છે। અક્ષર બ્રહ્મની વાત કીધી ને એમણે, અક્ષર બ્રહ્મની જાણકારી એમને થઈ છે। શું કે છે? જ્યાં સુધી જેટલો એમનો અંકુર હતો એ પ્રમાણે એમને મળ્યું છે, એમની સોહબત પ્રમાણે એમને મળ્યું છે। ફેર 3 से जुदे पड़े आए नवतनपुरी तीत, ફેર 3 से जुदे पड़े, થોડો સમય અહીંયા વીત્યો છે। આ સમય વીત્યો, એના પછી શું થયું છે? ફેર 3 से जुदे पड़े, હવે હરજી વ્યાસીના ત્યાંથી નીકળી ગયા છે, જૂનાગઢમાં જ છે, પણ હરજી વ્યાસીના ઘરેથી નીકળી ગયા। એમને જે આપવાનું હતું જ્ઞાન એ આપી દીધું છે, એમણે ગ્રહણ કરી લીધું છે, હવે ત્યાંથી નીકળે છે આગળ। આ નવતનપુરી તીત, નીકળીને ક્યાં આવ્યા છે? નવતનપુરી આવે છે। કેમ નવતનપુરી આવે સંદેશાજી? એના માટે કહી રહ્યું છે કે જૂનાગઢમાં જ્યારે શ્રીજી બેઠા હતા ને ત્યારે શું થયું? એમને ઇલ્હામ થયો છે। કેવો ઇલ્હામ થયો? કે જામનગર પર ક્યાંક વિપત્તિ આવી પડવાની છે, ક્યાંક મુશ્કેલી આવી છે, અને એ જામનગરના સુંદર 7 પર જો મુશ્કેલી આવી ગઈ તો શું થશે? સુંદર 7નો 7 છૂટી જશે। આ એમને ઇલ્હામ થયો છે। તે શું છે કે આએ નવતનપુરી તીર્થ, હવે નવતનપુરી આવવા માટે નીકળે છે। આવે છે નવતનપુરી, કેમ આવી રહ્યા છે એ વાત કરીએ છીએ। સંવત 17 से 19, સંવત 17 से 19, સમજ સાચી? સંવત 1700 ની વાત છે, આપણે ધ્યાન રાખવાની। 1716 માં જૂનાગઢ આવવા માટે નીકળ્યા, ત્યાં ધોરાજીમાં તેજભાઈજી મળ્યા, તેજપુરીજી મળ્યા, તેજપુરીજીની સાથે લઈને જૂનાગઢ આવ્યા। જૂનાગઢ આવ્યા 1717 અહીંયા રહ્યા છે, 1717 થી 1718 સુધી અહીંયા રહ્યા છે। 18 થી હવે 19 આવ્યું છે, એટલે શું કહે છે? સંવત 17 से 19, આ 1719 માં શું થયું? દેશ પર આયા કુતુબ ખાન જામનગર પર, કુતુબ ખાનની ચઢાઈ થવાની છે, ઇલ્હામ છે। ધણી દિલમાં બેઠા છે, જીવ કોનો છે? મરુરાજા, તન શું છે? મહેરાજ ઠાકોરજીના નામ, અંદર આત્મા કોની વિરાજમાન છે? ઇન્દ્રાવતીજીની, અને એ ઇન્દ્રાવતીજીના ધામ દિલ પર કોણ વિરાજમાન છે? યુગલ સ્વરૂપ। બધું ક્લિયર છે, અને આ યુગલ સ્વરૂપ ધણી સાક્ષાત બેઠા છે, તો ધામ ધણીની લીલા તો થઈ રહી છે, 5મા દિવસની લીલા થઈ રહી છે, ઇલ્હામ થઈ રહ્યો છે દિલમાંથી। અમુક વાર નહીં આપણને તો દિલમાંથી અવાજ આવે, દિલમાંથી આપણને કંઈક
ના ના આ કશું કરવા દે, મારું મન નથી, મારું દિલ નથી કહેતું આ કરવું જોઈએ. જાણે આપણને રાજ્ય રોકતા હોય છે, આપણને એવું થતું હોય છે ને, એવી જ રીતે શ્રીજી વધારે ઇલ્હામ થઈ ગયું છે દિલમાં. શું થઈ રહ્યું છે કે જામનગર પર ક્યાંક મુસીબત આવવાની, કઈક સુંદર સાત પર મુસીબત આવવાની છે. સુંદર સાત ને મુસીબતમાં શ્રીજી જોઈ શકે. ધણી છે અને ધણીએ તો વાણીમાં શું કીધું, કોઈ મુશ્કેલી આવે તો આડા દેવો મેરા અંગ, મારો અંગ આડો આપી દો, તમારા પર કોઈ મુશ્કેલી આવી દઈ શકતો નથી. આશિક છે ને, આશિકી નિભાવવામાં એકદમ આગળ, પોતાના માશુક પર ક્યારે કોઈ પણ મુસીબત આવી દઈ શકતા નથી. આશિક ધણી પોતે શું કરે છે, એ મુસીબતને પોતાના સિર પર લઈ રહ્યા છે. એટલે શું કહે છે, ઉત ઇલ્હામ હુઆ, દેશ પર આયા કુતુબ ખાન, ઇલ્હામ થયો છે, ઉત ઇલ્હામ હુઆ. શું ઇલ્હામ થાય છે, દેશ પર આયા કુતુબ ખાન ની ચઢાઈ થઈ ગઈ છે. ગુજરાતમાં હતો, ગુજરાતથી હવે જામનગર પર આવવાનો એનો નિર્ણય છે, એટલે ચઢાઈ કરવાનો છે. એ વાતનો ઇલ્હામ શ્રીજીને થઈ ગયો છે. શ્રી બ્રહ્મ સૃષ્ટિ કી પહેચાન, શ્રીજી જાણતા હતા જામનગરમાં સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિઓ રહી રહ્યા છે, અને જો એમના પર મુસીબત આવે તો શ્રીજીથી સહન થઈ શકે નહીં. એટલે શ્રીજી તરત જ એ મુસીબતને પાર પાડવા માટે જામનગર જવા માટે, નવતનપુરી જવા માટે નીકળે છે. એમાં સુંદર સાતને બચાવો, આ સુંદર સાતને બચાવવા માટે એ જઈ રહ્યા છે. સુંદર સાત વિચારીએ ધણી આપણને કેટલો પ્રેમ કરી રહ્યા છે. આ એ જ જામનગર, આ એ જ નવતનપુરી છે જેમને કેદની સજા વગર કોઈ ગુનાહે. આ એ જ જામનગર છે જેમને હફસામાં રહેવું પડ્યું 1 વર્ષ. આ એ જ જામનગર છે જેમને ચુગલી કરીને અંદર કેદમાં રખવામાં આવી. આ એ જ જામનગર છે જ્યાં બિહારીજી રહી ગયા છે, જે બિહારીજી પોતે ધામ ધણી તરીકે પોતાને બતાવી રહ્યા છે, અને શું કરે છે, શ્રીજીને ફસાવાના બધા પ્લાનિંગ કરતા ફરે છે. આ એ જ જામનગર છે. છતાં પણ સુંદર સાત પર મુસીબત આવવાની છે ને, એ વાત જ્યારે એમના સમજમાં આવે છે ને, તરત જ દોડી નીકળે છે. ના, મારા સુંદર સાતને ક્યાંથી કશું નહીં થવા દો, એના પર એક પણ મુશ્કેલી નહીં. આ ધણીની આશિકની પ્રેમ છે. જોઈએ આપણે ફિલ્મોમાં પણ આપણને બહુ જોવા મળશે. હીરો શું કરે, હિરોઈનને બચાવવા માટે પોતાની જાન પણ જોખમમાં નાખી દે, હે ને? આ આપણો હીરો છે, આપણે એની હિરોઈન છે. અને આ હિરોઈનોને બચાવવા માટે હીરો પોતે પોતાની જાન જોખમમાં નાખી દે છે. વિચારીએ કેટલો પ્રેમ છે. એમને નહીં આપણે હીરો હિરોઈનો બનાવતા ફિલ્મોમાં, કે અહીંયાનું છે નથી. ધણી અહીંયાની વાતથી, અહીંયાના નમૂનાથી આપણને સમજાઈ રહ્યા છે. તમારા હીરોને જુઓ, અસલી સાક્ષાત હીરો આ છે, જે આપણને બચાવવા માટે ઘણું બધું બધું જ કરી દેશે. ક્યાંય પણ આપણા પર કોઈ પણ મુશ્કેલી નહીં આવવા દે. આ હીરો અસલ હીરો. એના તો ડબિંગ છે બધા, કેવા છે, રિયલ લાઈફ છે. રિયલ લાઈફ આ રિયલ છે. હીરો છે, આપણો હીરો છે. જાણીએ ધણી આપણને કેટલો પ્રેમ કરી રહ્યા છે. આ પ્રેમ ધણી અગર છલકાવી રહ્યા છે, દેખાડી રહ્યા છે તો સત્ય તમારા પર ક્યારેય પણ મુશ્કેલી જોઈ શકતો નથી. ધણી એમને નથી કીધું વાણીમાં, દુઃખ ના દેવ તેલ માત્ર, દુઃખ ના દેવ ફૂલ પાંખડી, નથી આપી શકતો તમને દુઃખ. તો વિચારી શકે બિહારીજી છે ને, જોઈ લેશે, ધામ ધણી તરીકે બેઠા છે ને, જોઈ લેશે. ધણીની બેઠક તો ક્યાં છે, શ્રીજીના દિલમાં છે. એટલે શ્રીજીને ઇનામ થયો છે, શ્રીજી પહોંચી જાય છે. ધામધણી બિહારીજી પણ નથી છોડી રહ્યા. કેમ? અક્ષરાતીત પોતે અહીંયા છે, અને અક્ષરાતીત પોતે આપણને બચાવવા માટે આવી રહ્યા છે. આ ધણી આપણને પોતાનો પ્રેમ બતાવતા કહી રહ્યા છે, ઉત ઇલ્હામ હુઆ થી બ્રહ્મ સૃષ્ટિ કી પહેચાન. બ્રહ્મ સૃષ્ટિના માટે થઈને, એમને બચાવવા માટે થઈને આ જે મુશ્કેલી આવી રહી છે ને, એ મુશ્કેલીને પોતાના માથે લઈ રહ્યા છે. શું બની રહ્યું છે, કેવી રીતે બની રહ્યું છે, સુંદર સાચી, એ બધું આપણે ડિટેલમાં કાઢી છે. બહુ સરસ અને ખૂબ સુંદર પ્રસંગ છે. ધણી આપણને ઘણું બધું સમજાવી રહ્યા છે. ઘણી બધી વાતોનો ખુલાસો થવાનો છે. નવી નવી વાતો ધણી ખોલી રહ્યા છે.
આપણે જાણીએ સુદર્શનજી ધણીના દિલમાં કેટલા રહસ્ય ભરેલા છે. આ વિતક વાણીથી ઓછું નથી. વિતક વાણીના જ વચનો છે. જે વસ્તુ વાણીમાં લખેલી છે ને એ જ વિતકમાં લખેલી છે. જે વિતકમાં લખી છે વાણીમાં લખી છે. અલગ નથી બની. આ જંજીરા મુસાફી મોતિયો में पिरोइए जब વિતક થી વાણીમાં વાણીથી વિતકમાં જ્યારે પરોવાઈએ છે ને ત્યારે ઘણી દિલના ખુલાસા થાય છે. કેવા ખુલાસા છે, કેવી વાતો છે એ બધી આપણે કાલે ધણીને મેળવી જોઈશું. આજે અહીંયા જ રાખીએ, ચોપડે દોરાવી દઈશું. संवत 17 से 19 देश पर आया कुतुब खान, उत इल्हाम हुआ, थी ब्रह्म सृष्टि की पहचान, थी ब्रह्म सृष्टि की पहचान। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर जी।